Hello students, welcome back to the virtual class. In economics, we are dealing with chapter number 1, that is an introduction to the economics. In the last sessions, we understood the meanings of the economics, right? And what are the economic and non-economic activities, right? How the economic is classified into the micro and macroeconomics. Today we are going to talk about a new concept in the economics, and that is going to be the presentation of information or data in economics. ગાઈસ એક વસ્તુ એ ખાસ નોટ કરી લેજો કે ઇકોનોમિક્સ જે છે એ પાસ્ટ ઇન્ફોર્મેશન બરાબર અને ફ્યુચર એક્સપેક્ટેશન ઉપર વર્ક કરે છે એટલે નંબર ઓફ ઇન્ફોર્મેશન નંબર ઓફ ડેટા ખૂબ જ રહેવાના છે અને ઇકોનોમિક્સમાં ડેટાનું ઇમ્પોર્ટન્સ પણ ખૂબ જ હોય છે કારણ કે પાસ્ટની અંદર જે થયું છે વોટ વર ધ સિચ્યુએશન્સ ઇન ધ પાસ્ટ એન્ડ ઓન બેઝ ઓફ ધોઝ સિચ્યુએશન્સ we can take the steps today and we can expect something from the next coming time. Right. So basically the data is very much important for the economic subject. So at that time, how to represent the data, that is going to be the topic of today. In economics, there are basically three methods to represent the data. Right. The researchers make research, the historian keep the records, right? And the people who are working, they keep their own records, and all the data is going to be channelized at one place. દરેક ડેટા જે છે એક જ જગ્યાએ થ્રુ સર્ટેન ચેનલ્સ લાવવામાં આવશે અને આવશે પછી એ ડેટાને કમ્પ્લીટલી એક્સપ્લોર કરવામાં આવશે અને એના બેઝ ઉપર ડિસિઝન્સ લેવામાં આવશે એના બેઝ ઉપર કોઈ પણ એક વસ્તુ હોય એનું તારણ કાઢવામાં આવે કે ધીસ ઇઝ ધ થિંગ કે જે આટલી આટલી એક્ટિવિટીઝને કારણે થયું છે રાઈટ તો ડેટાનું મહત્વ તો આટલું છે જ ઇકોનોમિક્સની અંદર તો ડેટાને આપણે રેકોર્ડ કેવી રીતના કરશું અને મેન્ટેન કેવી રીતના કરશું તો ડેટાને પ્રેઝન્ટ કરવા માટે મેન્ટેન કરીએ છીએ સેવ કરીએ છીએ પછી ડેટા આપણે રિપ્રેઝન્ટ કરવાનો છે ટુ કમ ટુ એની ઓફ ધ ન્યૂ ટોપિક સો ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે ત્રણ મેથડ છે ઇકોનોમિક્સમાં એમાં પહેલી મેથડ મિત્રો આવે છે ડિસ્ક્રિપ્ટિવ મેનર ડિસ્ક્રિપ્ટિવ મેનર મીન્સ વોટ કે એક નોર્મલી એક એસે લખવાનો છે એટલે ડિટેલમાં પેરેગ્રાફ વાઇઝ આપણે લખીએ છીએ બરાબર એક કોન્સ્ટન્ટ પેરેગ્રાફમાં આપણે બધું લખીએ છીએ બરાબર અને એને આપણે એક પેસિવ રાઇટિંગ પણ કહીએ છીએ કે પેસિવ રાઇટિંગ મીન્સ વોટ કે પેરેગ્રાફ ટુ પેરેગ્રાફ બહુ લાંબા એસેસ લખેલા હોય કે જેને આપણે ડિટેલ્ડ એસેસ પણ કહીએ છીએ ગાઈસ એક વસ્તુ જોવાની અહીંયા કે તમે જે ઇકોનોમિક્સ સ્ટડી કરી રહ્યા છો અત્યારે એની અંદર નંબર્સની વેલ્યુ પણ ખૂબ છે બરાબર સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ ટુ ટોક અબાઉટ ધ પોવર્ટી એન્ડ પોપ્યુલેશન રાઈટ તો મારી પાસે છેલ્લા 10 વર્ષના 20 વર્ષના કે 30 વર્ષના કે 50 વર્ષના જેટલા સમય માટે હું રિસર્ચ કરી રહ્યો છું from all those times I must have the numbers of the population, the divisions of them, the number of the poor people, right? કારણ કે that is my topic. તો ત્યારે શું સિચ્યુએશન હતી how to compare between two times આજનું ભારત અને આજથી 50 years પહેલાનું ભારત છે એ બંનેની વચ્ચે કમ્પેર કરીએ તો શેના આધારે કરીશ definitely I am going to make the comparison on the base of the data only right so that's the main part that numbers જે છે એ તમે પેરેગ્રાફમાં શો કરો બરાબર તો એનું અટ્રેક્શન ખૂબ નહીં હોય અને ડિટેલ્ડ એસે હશે કે પેસિવ રાઇટિંગ હશે તો definitely a person who is going to read the data એને થોડું બોરિંગ તો લાગશે જ કારણ કે પ્રેઝન્ટેશન પ્રોપર નથી અને it is the time consuming too it is very much time consuming so એમાંથી આપણે બચવા માટે એક આખી નવી મેથડ પકડીએ and the second type of the second way to present the data is the data table right ન્યુમેરિક ડેટા જેટલા છે એને બતાવવા માટે તમે ડેટા ટેબલનો યુઝ કરી શકો છો અહીંયા મેં તમને ગાઈસ એક એક્ઝામ્પલ આપ્યું છે ઇટ ઇઝ અ ડેટા ટેબલ ઓન્લી આ એક ફ્રિક્શનલ એક્ઝામ્પલ છે બરાબર ફિક્શિયસલી તૈયાર કરેલું છે there is no real data in this કારણ કે જ્યારે પણ તમે ઇકોનોમિક્સના ડેટા આપો છો ત્યારે બિલો ધ ટેબલ યુ આર સપોઝ ટુ રાઇટ કે ડેટાનો સોર્સ શું છે સે ફોર એક્ઝામ્પલ હું તમને પોપ્યુલેશનનો ડેટા આપું છું સો ફ્રોમ વેર કેન આઈ ગેટ ધ ડેટા ઓફ પોપ્યુલેશન ફ્રોમ ધ સેન્સસ તો આઈ હેવ ટુ રાઇટ ડાઉન ઓવર હિયર સોર્સ સેન્સસ ઇન્ડિયા 2010 રિપોર્ટ 2011 રિપોર્ટ જે હોય મારે એ રિપોર્ટ અહીંયા લખવો પડશે કે એમાંથી ડિરાઇવ કરેલો ડેટા છે બટ એટલે જ મેં પહેલાં કીધું કે ધીસ ઇઝ ધ ફિક્શિયસ ડેટા રાઇટ આ મારો પોતાનો તૈયાર કરેલા ડેટા છે એટલે એની નીચે મારે કોઈ ડાટા લખવાની જરૂર નથી સો ગાઈસ માની લો કે હવે અહીંયા મેં ટેબલની અંદર બે અલગ અલગ કોલમ્સ છે ધ ફર્સ્ટ કોલમ ઇઝ ફોર પ્રાઇસ એન્ડ ધ સેકન્ડ ઇઝ ડિમાન્ડ રાઈટ કે કેટલી પ્રાઇસ હોય ત્યારે ડિમાન્ડ કેટલી થાય છે હવે માની લો ગાઈસ કે 20 રૂપીસ પ્રાઇસ છે ત્યારે ડિમાન્ડ છે 20 યુનિટ્સ માટે પ્રાઇસ ડિક્રીઝ થઈને 15 રૂપીસ થાય છે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈને 40 યુનિટ્સ થાય છે પ્રાઇસ ડિક્રીઝ થઈને 10 યુનિટ્સ પર આવે છે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈને 60 યુનિટ્સ પર આવે છે રાઈટ અને પ્રાઇસ જ્યારે ડિક્રીઝ થઈને 5 રૂપીસ પર આવે છે તો ડિમાન્ડ જ્યારે ઇન્ક્રીઝ થઈને 80 રૂપીસ પર જાય છે right so basically we can understand that price is getting down and demand is getting higher that means the price and the demand has the cross relationship આ એક બેઝિક રૂલ છે ડિમાન્ડનો આના વિશે તમે ડિટેલમાં ભણવાના છો ઇન ધ થર્ડ ચેપ્ટર આઈ એમ જસ્ટ સેટિંગ એન એક્ઝામ્પલ ટુ મેક ઇટ અન્ડરસ્ટુડ ટુ યુ ગાઈસ રાઈટ તો now you can clearly see at what price
what is the demand, right? At what price, what is the demand, what is the trend of the price, and on base of that, what is the trend of demand. You can make everything over here, right? Now, see, you can understand the table very much easily, right? You don't need any specific knowledge of any specific subject, right? You just use your analytical ability that you make the analysis of this and you get the meaning of it, right? Now, the same thing if I'm going to write over here, then I'll write in the paragraph, I'll be the passive writing and I'll write down the detail essay that, say for example, here now we are going to show you the detailed data of the price relation between the demand and the price, right? Now, in the next paragraph, you are going to see the situation number 1. And then you are going to write in first paragraph, the situation number 1, there the price is 20 rupees per unit and on that price, the people are demanding 20 units, right? Now, in the second section, the price comes to 15 rupees per unit and then the demand rises to 40. Now, price again comes upper side, then price comes to 20, then demand comes to 22. That means the price and demand are having the opposite relationship. Now, say for example, a person is writing the whole paragraph like this, definitely it is going to be the boring one, it is going to be the monotonous one, right? Nobody is having that much time, and the same thing you can understand it just by looking at it for 2 minutes. You are just going to take 20 minutes of time to read this out, right? So, well, there is no way out that we have to use the descriptive manner only, then we are going to use the descriptive manner only. જ્યારે આપણી પાસે એવો કોઈ રસ્તો નથી કે આપણે પેરેગ્રાફમાં જ લખવું પડશે, ત્યારે ડિફાઇનેટલી આપણે ડિસ્ક્રિપ્ટિવ મેનરનો યુઝ કરશું. જ્યારે ન્યુમેરિક ડેટા રિપ્રેઝેન્ટ કરવા છે, પોસિબલ છે કે 2 કે 3 અલગ અલગ વેરિયન્ટને આપણે એકસાથે કમ્પેર કરી શકીએ એમ છીએ, તો ડિફાઇનેટલી આપણે ડેટા ટેબલ સિલેક્ટ કરશું, જેથી કરીને આપણે ન્યુમેરિક ડેટા ઇઝીલી ઓછા સમયમાં અને રીડિંગ માટે પણ બરાબર ટાઈમ ઓછો કન્ઝ્યુમ થાય એવી રીતના આપણે એને રિપ્રેઝેન્ટ કરી શકીએ. ધેટ ઇઝ અ સેકન્ડ મેથડ. નાઉ ગાઈઝ, we are going to understand the third and most important method in the economics, because next year you are going to learn this very well, right? And once you come to the graduation and post graduation, you are supposed to deal with it in almost all the chapters, right? In almost all the semesters, so you need to learn it. Basically, ગ્રાફ અને ડાયાગ્રામ શું છે આપણે બધા જાણીએ છીએ. અપ ટુ ધ 10th સ્ટાન્ડર્ડ તમે લોકો પણ ભણી ગયા છો, તમે લોકો પણ ગ્રાફ ચાર્ટ પેપર પર ગ્રો કર્યા જ હશે, બરાબર? બટ અહીંયા જે ગ્રાફ કે જે પછી ડાયાગ્રામ છે એ શેના ઉપર બેઝ છે? ડેટા ટેબલ ઉપરથી. જે ડેટા ટેબલનો ડેટા છે, બરાબર, એમાંથી ડિપેન્ડન્ટ વેરિયેબલ જે હોય એને એક્સિસ y ઉપર અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને એક્સિસ x ઉપર મૂકી દેવાનું અને પછી પોઈન્ટ્સને મેચ કરીને આપણે એક કર્વ બનાવવાનો છે, બરાબર? સે ફોર એક્ઝામ્પલ 20 રૂપીસ પ્રાઇસ છે, પ્રાઇસ એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તો પ્રાઇસને આપણે અહીંયા મૂકી, ડિમાન્ડ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તો ડિમાન્ડને આપણે અહીંયા મૂકીએ છીએ, રાઈટ? તો 20 રૂપીસની જ્યારે પ્રાઇસ છે ત્યારે ડિમાન્ડ કેટલી છે? 20 યુનિટ્સ. So 20 units, 20 rupees, the first dot comes over here. Then when the price is 15, the demand is 40. So the price comes down to 15 and the demand raises to 40. So again second dot come over here. Same way I have put all the 4 dots, and that's how joining all the dots we get the curve MM, and that we can call as the demand curve. આ હું તમને સમજાવું છું શું કામ? સો દેટ તમે સમજી શકો કે ડાયાગ્રામ કઈ રીતના આપણે યુઝ કરીએ છીએ. બટ સામાન્ય રીતે આપણે વાત કરીએ, રાઈટ? ઇફ યુ સી એટ ધ ડાયાગ્રામ, then you don't need any mathematical knowledge about it. What are you going to just do? You are just going to match the point 20 20. That means demand is 20, price is 20. Then 15 40. That means demand is the price is 15 and demand is 40. That's how a person can understand. Now, the people who are really engaged with the research and who are really willing to read all your data, all your articles, and who wants to understand your concepts very well, definitely they must be having the proper knowledge to understand this graph. It is the attractive one, right? It is the descriptive one too. People can easily understand, right? The people who are involved with the research and all, they can easily understand this. And the main portion of this is, in very short time and in very less efforts, you can show almost every detail while you are using the data table and the graph or the diagram. So guys, that was the topic of our day. What are the ways of presentation of information in economics, right? I have asked this question from last 2 years. I am asking this question in the semester and final examination for 3 marks and 5 marks, right? So you can prepare it that way. I might ask it in the examination, right? So prepare it that way, guys. So that was the topic of the day. Tomorrow we are going to start one new topic. Till then, I am asking for your leave. I'll see you in the next session with the new topic. Goodbye, take care, have a nice time, stay home, stay safe.
Keep making notes.